हेलो फ्रेंड्स, ફીલ હર્બલબાઈ ખ્યાતિમાં આપનું સ્વાગત છે। આપણે હમણાં ઉત્તરાયણ ગઈ, મતલબ 2 દિવસમાં ઉત્તરાયણ ગઈ એટલે તમારી સ્કિન ટેન થઈ ગઈ હશે, ઉપર ધાબે ચડ્યા હશો। ઇવન ઉત્તરાયણ ના પણ હોય તો પણ કોઈ પણ સિઝન હોય, શિયાળો હોય, ઉનાળો હોય, ઘણી વખત આપણે તડકામાં જતા હોઈએ છીએ તો ચટકે એવો તડકો હોય, એટલે સ્કિનમાં તમે જો કંઈ પણ એવું લગાડ્યું ના હોય કે સ્કિનને તમે ઢાંકી ન હોય તો તમારી સ્કિન કાળી પડી જતી હોય છે, ટેન થઈ જાય છે। ઘણી વખત ઘણાને રેડ ચકામાં પણ પડી જતા હોય છે। તો એના માટે આજે આ પેક બતાવું છું હું તમને, કે જેનાથી તમે ઘરમાં જ બનાવીને એનો યુઝ કરી શકો છો। તો હવે હું તમને બતાવું છું આપણે એમાં શું શું યુઝ કર્યું છે ને કેવી રીતના બનાવવાનું છે। અહીંયા આપણે ટેન રિમૂવલ પેક બનાવવા માટે એક બાઉલ લીધું છે। એની અંદર આપણે પહેલાં નાખશું 1 ચમચી જેવું પપૈયાનો પાવડર। પપૈયું તમારી પાસે જો પાકું હોય ને તો એને તમે ક્રશ કરીને પણ નાખી શકો છો, મારી પાસે પાવડર છે। તમે પપૈયું ક્રશ કરી સેજ ખમણી પાકેલું હોય એનો પલ્પ તમે લઈ શકો છો, એ પાવડર લેવાની જરૂર નથી। તો પછી 1 ચમચી પપૈયું શું કરે છે, તમારી સ્કિનમાંથી ટેન રિમૂવ કરે છે અને એની અંદર એવું એન્ઝાઇમ રહેલું છે કે એ તમારા સ્કિનને મોઇશ્ચર પણ કરશે, એટલે એકદમ ડ્રાય નહીં કરી નાખે। પછી આપણે એની અંદર 1 ચમચી જેવું આપણે ઓરેન્જ પીલ પાવડર લઈશું। ઓરેન્જ તમને ખબર છે વિટામિન સીથી ભરપૂર છે, એ પણ ટેન રિમૂવ કરવામાં ખૂબ જ મદદ કરે છે, એટલે 1 ચમચી મેં ઓરેન્જ પીલ પાવડર લીધો છે। આ ઘરે જ મેં બનાવ્યો હતો, આનો મેં વિડીયો આગળ આપેલો જ છે, તમે જોઈ શકો છો કે કેવી રીતના તમે ઘરમાં ઓરેન્જ પીલ પાવડર બનાવી શકો છો। હવે ઓરેન્જ વિટામિન સીથી ભરપૂર છે એટલે એ તમારું ટેન રિમૂવ કરશે, તમારી સ્કિનને લાઇટન અને બ્રાઇટન કરશે। એટલે અને એવું નથી હો કે આ પેક લગાડો એટલે તરત જ ઇફેક્ટ તમને એકદમ ટ્યુબલાઇટની જેમ મસ્ત ચમકશે તમારી સ્કિન, પણ તમારે આને વીકમાં 2 વખત લગાડશો ને ધીમે ધીમે તમારું જે ટેન આવી ગયું હોય ને, ટેનિંગ થઈ ગયું હોય ને સ્કિનમાં, તમે ઉત્તરાયણમાં પતંગ ચગાવ્યા હોય, તડકામાં આખો દિવસ ઉપર જ રહ્યા હો, કે નોર્મલ તમે ઉનાળામાં બી બહાર ગયા હો કે તડકામાં, તો પણ તમને આ ખૂબ જ હેલ્પફુલ થશે। હવે પછી આપણે એની અંદર ઠંડક માટે સ્કિનમાં જો તમે ટેન થઈ જાય ને તડકામાંથી તમે આવો ને, સ્કિન રેડ પણ થઈ જાય છે, તો એ તમને થોડી લાલાશ થઈ જતી હોય ને એને રિપેર કરવા માટે અહીંયા 1 ચમચી જેવો ચંદન પાવડર નાખું છું હું। એટલે ચંદન પાવડર બી તમારી સ્કિનને ઠંડક આપશે અને એ પણ તમારી સ્કિનમાંથી ટેન રિમૂવ કરવામાં થોડું હેલ્પ કરશે। અને તમે ઓરેન્જ પીલ પાવડર કદાચ ના હોય તમારી પાસે તો તમે લેમન પીલ પાવડર છે એ નાખી શકો છો, અથવા તમે લીંબુના રસના 2-3 ટીપા તમે નાખી શકો છો, અથવા તમે ટમેટો હોય ને આપણે ટમેટું એને ક્રશ કરીને એનો જ્યુસ પણ તમે નાખી શકો છો। ખાલી મેઇન વસ્તુ એ છે કે તમને વિટામિન સીથી ભરપૂર વસ્તુ જોઈએ લાઇટન કરવા માટે, એટલે તમે આમાંથી કોઈ પણ વસ્તુ ઉમેરી શકો છો। હવે આપણે એમાં એક એવી વસ્તુ નાખવાના છીએ, આ છે જાયફળ। હવે જાયફળ તમારી સ્કિનને લાઇટ કરશે, લાઇટન કરશે ને બ્રાઇટન કરશે અને ટેન રિમૂવ કરવામાં પણ મદદ કરશે। એટલે લગભગ અને સ્કિનમાં જે પણ તમારે ઓપન પોર્સની સમસ્યા કે એવું હોય એને પણ દૂર કરશે અને તમારી સ્કિનને એકદમ સરસ નરિશ કરશે। અને ખીલના ડાઘા હોય, કોઈને કોઈ પણ પિગમેન્ટેશનના ડાઘા હોય, એ બધું જ આનાથી દૂર થઈ જશે। એટલે લગભગ મેં જો 3-4 વખત આમ ઘસ્યું, એવી એમ જેને કહેવાય ને 5 ચમચી જેવું મેં જાયફળનો પાવડર લઈ લીધો છે। હવે અહીંયા મારી પાસે અહીંયા લિકોરાઇઝ પાવડર છે, તમારી પાસે ના હોય તો તમે મિલ્ક પાવડર નાખી શકો છો, તમે ચણાનો લોટ નાખી શકો છો, તમે એની અંદર જે મસૂર દાળ આવે ને એને ક્રશ કરીને પણ તમે નાખી શકો છો। આ બધી વસ્તુ સ્કિનને ટેન રિમૂવ કરવામાં મદદ કરશે અને સ્કિનને લાઇટન કરશે ને બ્રાઇટન કરશે। એટલે 1 ચમચી જેવું હું મુલેઠી પાવડર નાખું છું, એટલે કે લિકોરાઇઝ પાવડર, જેઠીમધ કહીએ ને એ। હવે તમે આ બધી વસ્તુને એક મોટો પાવડરનો ડબ્બો બનાવીને પણ રાખી શકો છો, તો લગભગ તમારે એક આખું જાયફળ નાખી દેવાનું, જો તમે એક આખી આવી કાચની બોટલ ભરીને રાખવાના હો ને તો એ ફરક પડશે। પછી તમે એની અંદર આની અંદર તમે બીજું મિલ્ક પાવડર મેં તમને કીધું એમ ઉમેરી શકશો, પછી તમે આની અંદર ચોખાનો પાવડર પણ ઉમેરી શકશો, તમે તમારી રીતના કરી શકશો। મેઇન ઇન્ગ્રીડિયન્ટ જે છે એ પપૈયું છે અને ઓરેન્જ પીલ પાવડર છે, બરાબર, એ મેઇન છે, અને જાયફળ છે, આ 3 વસ્તુ મેઇન છે, એટલે એ હોવી જોઈએ। એટલે એને તમારે એ રીતના કરી નાખવાનું છે। પછી આપણે એને હલાવીને મિક્સ કરી લઈએ। મિક્સ કરીને પછી જ્યારે તમારે લગાડવાનું હોય ને,
ત્યારે એની અંદર હું છે ને થોડુંક અહીંયા મધ નાખું છું. મધ તમારી સ્કિનને છે ને મોઇસ્ચર પણ કરશે અને એ તમારી સ્કિનમાંથી ટેન રિમૂવ કરવામાં પણ મદદ કરશે ટેનિંગને. એટલે અહીંયા હું લગભગ 1 ચમચી જેવું મધ નાખીશ અને એ તમારી સ્કિનને મસ્ત લાઇટન કરશે. હવે હું જેની બહુ જ ડ્રાય સ્કિન હોય એ આમાં દૂધ અને મલાઈ નાખી શકે છે, અથવા અલોવેરા જેલ પણ તમે નાખી શકો છો, વિટામિન ઈની કેપ્સ્યુલ નાખી શકો છો. મને આમાંથી કોઈ પ્રોબ્લેમ નથી, એટલે મને ઓઇલી સ્કિન થોડી રહે છે એટલે હું આની અંદર આ જ નાખું છું રોઝ વોટર. એનાથી જ હું બધું મિક્સ કરીશ મારો આ પેક. અહીંયા આપણો આ પેક રેડી છે. હવે તમારે આને અત્યારના ટાઈમમાં રોજ લગાડવાનું છે, કેમ કે ટેનિંગ વધારે હશે ને. તમે ધાબે ગયા હશો કે બહાર તડકે ફર્યા હશો તો તમારે હમણાં રોજ લગાડવાનું છે. એને લગાડવા પહેલાં તમારે ચણાના લોટથી, ફેસ વોશથી અથવા તો કાચા દૂધથી તમારા ફેસને ક્લીન કરી અને આને લગાડી લેજો અને 10 મિનિટ રાખવાનું છે. જો તમારી બહુ જ ડ્રાય સ્કિન હોય તો તમે વિટામિન ઈની 1 કે 2 કેપ્સ્યુલ નાખી શકો છો, તલનું તેલ 1 ચમચી નાખી શકો છો, અથવા આલમંડ ઓઇલ નાખી શકો છો, અથવા કોકોનટ ઓઇલ નાખી શકો છો. કંઈ પણ તમારે મોઇસ્ચર થાય એવું તમે નાખી શકો છો. આમ તો આપણે મધ નાખ્યું જ છે. બીજી વસ્તુ કે આને બહુ ડ્રાય નથી થવા દેવાનું. ફેસ પર અને તમારા નેક ઉપર તમે લગાડી લો ને એટલે 10 મિનિટ રાખી અને એને નવસેકા પાણીથી અથવા તો ઠંડા પાણીથી વોશ કરી લેજો અને પછી તમારું મોઇસ્ચરાઇઝર લગાડી લેવાનું છે. હવે આની અંદર મેં જેટલી વસ્તુઓ ઉમેરી છે એમાંથી પપૈયું, ઓરેન્જ પીલ પાવડર અને મધ અને જાયફળ, આટલી વસ્તુ તો કમ્પલસરી છે, એ તો તમારે નાખવાની જ છે. પણ બીજું કંઈ નહીં હોય, મુલેઠીનો પાવડર છે કે ચંદનનો પાવડર છે એ નહીં હોય તો પણ ચાલશે. પણ આટલું પપૈયું ને એ તો તમારે પપૈયાનો પાવડર અથવા તો પપૈયું એ પોતે ક્રશ કરીને તમે નાખજો જ, તો જ તમારી સ્કિનને સન ટેનમાંથી રિમૂવ કરશે આ બધું. એટલે તમારી સ્કિન ખૂબ સરસ થઈ જશે. અને આને તમે વીકમાં, હમણાં તમે રોજ લગાડજો, પછી વીકમાં 1 કે 2 વખત તમે આવા પેક લગાડી શકો છો. આનો કોઈ જ પ્રોબ્લેમ નથી, કેમ કે આપણે ફ્રૂટથી કે ફ્રૂટના પલ્પથી કે ફ્રૂટના પાવડરથી કરીએ કે આમાં આપણે નોર્મલ હર્બલ વસ્તુઓ જ વાપરી છે. તો ફ્રેન્ડ્સ, આવી જ નવી નવી રેમેડી અને રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.